કોણ? સ્વામિનારાયણ 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 કરો. સ્વામિનારાયણ સ્વામી શ્રુતિ કરો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો કરો સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હવે હું શીખવાડું. હા હાલ્યો હાલ્યો. સ્વામિનારાયણ ભગવાન એટલે સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ. પછી સર્વને આપે કેવો મનુષ્ય એવો નાશવંત આદેશ વારંવાર નથી. લૌકિક બોલ સુરભી. લૌકિક વ્યવહાર તો શેના માટે બોલો? લૌકિક વ્યવહાર તો દેહના એમની સફળ મનુષ્ય પછી મનુષ્ય જન્મનું મનુષ્યનું પરમ લક્ષ્ય નથી. પછી સર્વ આદેશ મળ્યો. આ બધું સત્સંગ કરવાથી અવશ્ય પ્રાપ્ત થાય છે. માટે મુમુક્ષુએ સદાય સત્સંગ કરવો. આથી મુમુક્ષુએ સદાય સત્સંગ કરવો. સ્વામિનારાયણ ભગવાને સત્સંગ દીક્ષા ગ્રંથની રચના કરી. પરમાત્માનો સંગ કરવો. સત્ય એવા ગુરુનો સંગ કરવો અને સત્શાસ્ત્રનો સંગ કરવો. આ બધું કરવાથી સત્સંગ કરવાથી મનુષ્ય સુખી થાય છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પછી હારે રહેજો, અમારી રક્ષા કરજો, સારું રાખજો. પછી અમારી બધી સમસ્યાનું નિરાકરણ કરજો. પછી અમારા ચાચુને અક્ષર પુરુષોત્તમ મહારાજ બે હાથ જોડી સ્વામિનારાયણ ભગવાનની અક્ષર પુરુષોત્તમ આંગળી રાખવાની, આમ બોલવાનું. અક્ષર પુરુષોત્તમ મહારાજ જય. ગુણાતીતાનંદ જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજની પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી જય. પછી જય સુરત